न्यू आज के कपड़े पहनने वाली चकली हम लोग तेरे समझा। तो मित्रों તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જે થિયેટર જોયું મિત્રો એવું જોરદાર થિયેટર તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું જોરદાર વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. એ પ્રકારનું થિયેટર્સ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને ત્યાંનું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં શું કોણ છે ઉપર તમે જોઈ શકો છો, આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના ઉપર ક્લિક કરશો તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, તો તમે જઈને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે શું કોણ છે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરીને પછી ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને ઘણા બધા અહીંયા લેયર તમને જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા જવાનું છે અને મીડિયા ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે ફોટો. તમારે જે ફોટા પર અહીંયા વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંથી એડ કરી લેવાનો છે. તો આપણે અહીંથી ફોટો લઈ લઈએ છીએ, જેમ કે તમે જોઈ શકો છો અહીંયાથી કોઈ એક ફોટો લઈ લો છો આ રીતના. બરાબર, ફોટો લીધા બાદ ફોટાને ઉપર ત્રણ ટપ ઉપર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ કરી દઈશું અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે. બરાબર, લાસ્ટમાં લાવ્યા બાદ આ લેયરને ઉપર લાવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે. બરાબર, અહીંયા ઉપર સોંગના ઉપર જે લેયર છે તો એની ઉપર લાઈને મૂકી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે અહીંથી લાંબુ કરી દેવાનું છે. બરાબર, આ રીતના અહીંયાથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, પછી ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો અહીંયાથી તમારે જવાનું રહેશે નીચે કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટ તમારે ઓછી કરી દેવાની છે થોડી ગઈ. બરાબર, આ રીતના સાઈડ 70% જેટલી રાખવાની છે. બરાબર, એટલું થઈ ગયા બાદ પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી. બરાબર, તો તમારા ફોટાનું પીએનજી તમારે લઈ લેવાનું છે. તો તમને તમારા ફોટાનું પીએનજી તમને બનાવતા ના આવડતું તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. વિડીયો જોઈને તમે તમારા ફોટાનું આ રીતના પીએનજી બનાવી શકો છો. બરાબર, પીએનજી એડ કર્યા બાદ તમારે તેમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે. તેના માટે તમારે એ ઇફેક્ટવાળા ઓપ્શન છે એડ ઇફેક્ટમાં જવાનું છે. પછી નીચે તમને અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર તમારે તે ક્લિક કરવાનું છે. તેના ઉપર જઈને તમે જોઈ શકો છો એ વાઇપવાળો જે ઇફેક્ટ છે મિત્રો એ તમારે અહીંયાથી લઈ લેવાનો છે અને પછી તમારેથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે એને અહીંયાથી માઇનસમાં કરવાનું છે. એંગલને તમારે અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું છે. બરાબર, આ રીતના આપણે એંગલ અહીંથી 90 કરી દઈએ છીએ. બરાબર, તમે જોઈ શકો છો અને ફેદર છે મિત્રો ફેદરને તમારે થોડી પ્લસમાં કરી દેવાનું છે નીચે અને ફરીથી પેન્સી એન્ડને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે. એટલે આ રીતે તમારો ફોટો ઉપર કટ કરીને સેટ થઈ જશે અને પછી એ ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, નીચે તમે ગમે ત્યારે લાઈને મૂકી શકો છો અને પછી આની લંબાઈ પણ તમારી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, આ રીતે એટલે આ રીતે તમે કંઈક સેટ અહીંયા થઈ જશે. બરાબર, પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા અપડાઉન છે અને એ તમારે એડ કરવાનું રહેશે પીએનજી. બરાબર, તો આ રીતના તમારા ફોટાનું તમારે પીએનજી બીજું જે એડ કરવાનું એ લઈ લેવાનું છે. આ રીતના ગાડી પર બેસેલું હોય એ રીતના એને પણ તમારે ખેંચીને આ રીતના નીચે લાવી દેવાનું છે અને પછી તમને ગાડીવાળું પીએનજી પણ તમને એ આપી દઉં છું. એ પણ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય તે તમારે એડ કરીને મૂકી દેવાનું છે. તો આપણેથી ગાડીવાળું પીએનજી પણ તમારે લઈ લેવાનું છે. આ રીતના એને પણ ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં આપણે જે ફોટો મૂકી મિત્રો એની ઉપર આ રીતના લાઈને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. પછી આની લંબાઈ પણ તમારીથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે. બરાબર, આ રીતના એટલે તમારે આ રીતના જે સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયાથી આ રીતે એટલું થઈ ગયું. પછી શું કરવાનું છે તમારે અહીંથી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મિડલ જવાનું છે અને બીજું તમારે જે ફોટોનો પીએનજી હોય જે તે રીતના તમારે એડ કરવા હોય તમે અહીંથી કરી શકો છો. તો તમને એ બીજા પીએનજી પણ બતાવી દઉં કઈ રીતના મૂકવાના. તો અહીંયા હું બીજું પીએનજી લઈ લઉં છું અને તમને સેટ કરીને બતાવું. જેમ કે આ પીએનજી છે. બરાબર, એને પણ તમે આ રીતના ઊભો ફોટાવાળું પીએનજી હોય તો તમે આ રીતના સાઈઝ નાની કરીને પછી તમે અહીંયાથી અહીંયા આ બાજુ સેટ કરીને અહીંયા મૂકી શકો છો. બરાબર, તો અહીંયા મૂકી દઉં છું. તમે પણ આ રીતના અહીંયા સેટ કરીને અહીંયા મૂકી શકો છો. પછી એને પણ ખેંચીને બીજા પીએનજી જોડે તમારે લાઈને અહીંયા મૂકી જવાનું છે. આ રીતના કંઈક સેટ થઈ જશે. બરાબર, આટલું થયા બાદ પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ઉપર 3 ગ્રુપ જોવા મળશે. બરાબર, તો ત્રણેય ગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને ગ્રુપની અંદર ફોટા મૂકવાનો છે. તો આપણે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે ફોટા આની અંદર મૂકવાના છે. તો તમારે ફોટા લઈ લેવાના છે તમારા. બરાબર, જે ફોટા તમારે અંદર મૂકવાના હોય એ તો આપણે આ રીતના ફોટો લઈ લઈએ છીએ. પછી ફોટાને તમારી સાઈઝ
નીચે લાવીને મૂકી દેવાની છે આ રીતના બરાબર. ફોટાને નીચે લાવીને અને પછી ફોટો ફ્રેમમાં સેટ થાય એ રીતે તમારે ફોટો અહીંયા મૂકવાનો રહેશે બરાબર. જેમ કે આ ફ્રેમની બહાર જાય છે તો ફોટાને આપણે અહીંથી ડિલીટ કરીને બીજો ફોટો જે ફ્રેમના અંદર કમ્પ્લીટ કરી સેટ થતો હોય આપણે એ ફોટો અહીંયાથી લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતના ફોટો લઈ લઈએ છીએ અને ફોટોને પછી સાઈઝ આપણે અહીંથી નાની કરી દેવાની છે બરાબર. અને ફોટો ફ્રેમની બહાર ચલો તમને બતાવી દઉં એનું સોલ્યુશન પણ તમને આપું છું. ફોટા પર ક્લિક કરી ફોટોને તમારે આ રીતના અહીંથી પહેલાં તો બેનની બાજુ સેટ થાય એ રીતના અહીંયા સેટ કરવાનો રહેશે બરાબર આ રીતે. અને પછી શું કરવાનું છે ફોટો અંદર આપણે અહીંથી સેટ કરી દેવાનું છે આટલું રાખવાનું છે બરાબર. પછી બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં જે એડ ઇફેક્ટમાં જવાનું છે અને પછી તમારે અહીંથી વાઇપવાળો જે ઇફેક્ટ આપણે એડ કર્યો એ લઈને તમારે અહીંથી એને અહીંથી માઇનસમાં કરવાનું છે બરાબર આ રીતે. અને એંગલ તમારે અહીંથી 90 ડિગ્રી કરી દેવાનું છે. તો આપણે અહીંથી એંગલ તમે જોઈ શકો છો આ રીતના 90 કરી દેવાનું છે અને એને તમે જોઈ શકો છો અહીંથી માઇનસ કરશો એટલે તમારા ફ્રેમની અંદર કટ ફોટો થશે બરાબર. પછી સ્ટાર્ટ દેખાય સ્ટાર્ટને તમારે આ રીતના માઇનસમાં કરી દેવાનું છે એટલે ફોટો તમારો આ રીતના અંદર એડજસ્ટ થઈ શકે છે. અને પછી આ રીતના એની ઇફેક્ટ તમારે કોપી કરી લેવાની છે અને પછી ફોટાની લંબાઈથી વીડની જે અંદર ફ્રેમ છે મિત્રો એની લંબાઈ પ્રમાણે લાંબી કરી બેક આવી જવાનું છે એટલે તમે જોઈશું એક ફ્રેમની અંદર ફોટો લાગી જશે. એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી સોરી પ્રૂફ ઉપર ક્લિક કરી બીજી ફ્રેમની અંદર ફોટો તમારે મૂકવાનો છે. તો આપણે અહીંથી બીજો ફોટો લઈ લઈએ છીએ આ રીતના અને બીજો ફોટો તમારે આ રીતના એડજસ્ટ કરીને મૂકી દેવાનો છે. અને ફોટામાં પછી તમારે સાઈઝ નાની કરીને અહીંયા ફ્રેમની અંદર સેટ થાય એ રીતના મેં તમને અત્યારે કીધું એ રીતના તમારે સેટ કરીને અહીંયા મૂકવાનો રહેશે બરાબર. તો આપણે સાઈઝ નાની કરી દઈએ છીએ અને પછી ના સેટ થાય તો જે મેં ઇફેક્ટ તમને બતાવી એ ઇફેક્ટ તમારે આની અંદર પેસ્ટ કરી દેવાનું છે આ રીતે. અને પછી ઇફેક્ટને તમારે અહીંયાથી એડજસ્ટ કરી તમે જોઈ શકો છો ઇફેક્ટને તમારે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતના અને સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે. આની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈએ છીએ અંદર એટલે બીજી ફ્રેમની અંદર ફોટો લાગી જશે. એ જ રીતના પછી ત્રીજામાં પણ તમારે આ રીતના ફોટો લગાવી દેવાનો છે બરાબર. તો ત્રીજામાં પણ તમને અહીંયા ફોટો લગાવી દઉં છું બરાબર. તો તમને ખબર પડી જાય કે કઈ રીતના આપણો ફોટો વિડીયો બનીને રેડી થશે બરાબર. તો આ રીતના સાઈઝ નાની કર્યા બાદ તમારે ફોટાને ફરીથી આપણે જેમ મૂકે એ રીતના નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી ફોટાને પછી ફ્રેમની અંદર સેટ કરવાનો છે આ રીતે બરાબર. એ સેટ કરી બેક આવી એની અંદર ઇફેક્ટ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. ઇફેક્ટમાં જઈ સ્ટાર્ટને તમારે થોડુંક પ્લસમાં લઈ જવાનું છે આ રીતના અને એને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે બરાબર આ રીતે. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો અંદર સેટ થઈ જશે. અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી આ રીતના ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પછી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો બનીને રેડી થઈ જશે અને વિડીયો પણ તમારું બની જશે. કેમ કે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના ફોટા મૂકશે એટલે તમારા ઇફેક્ટ ઓટોમેટિક અહીંયા મૂકેલી જ છે. અને એ તમારે પાર્ટિકલ વિડીયો એક મૂકવાનો છે. પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો એટલે તમારો વિડીયો છે મિત્રો એ બનીને રેડી થઈ જશે. અને પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતો તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરે છે એટલી સિલેક્ટ કરી નીચે એક્સપ્લોર ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ બીજું બધું મટીરિયલ તમને ત્યાં જ મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી.